હેલો ફ્રેન્ડ્સ, વ્રજભૂમિ કુકિંગ એન્ડ ફૂડમાં આપ સૌનું સ્વાગત છે. અમારા ઘરમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, તો આજે આપણે બનાવીશું સિંગની ચીક્કી. ઉત્તરાયણ આવે એટલે દરેક ઘરે અલગ અલગ પ્રકારની ઘણી બધી ચીક્કી બનાવવામાં આવે છે અને દરેકને ભાવતી ચીક્કી એટલે સિંગની ચીક્કી. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું. અહીંયા મેં એક પેનમાં થોડુંક મીઠું લીધું છે સિંગના પ્રમાણમાં. તેમાં મેં 1 બાઉલ સિંગ એડ કરી છે અને થોડીક વાર સતત હલાવ્યા કરવાની છે ફૂલ ફ્લેમ ઉપર. એનો થોડોક કલર ચેન્જ થાય એટલે આપણે સિંગને ઉતારી લેવાની છે અને તેને એક ચાયણામાં ચાળી લેવાની છે, જેથી કરીને મીઠું નીચે જતું રહે અને સિંગ અલગ તરવાઈ જાય. ત્યારબાદ સિંગમાંથી બધા ફોતરા કાઢીને કમ્પ્લીટ કરી લેવાની છે. આ સિંગમાંથી ફોતરા કાઢીને કમ્પ્લીટ કરી લેવાના છે. ત્યારબાદ તેને આપણે ખાયણીમાં થોડાક તેને અચકચરા ખાંડી નાખવાના છે, જેથી કરીને આપણે સિંગની ચીક્કી બહુ જ સરસ બનશે. આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે, ખાંડીને તમે જોઈ રહ્યા છો. પછી અહીંયા મેં જેટલું બાઉલ ફરીવાર એક પેન લીધું છે, તેમાં મેં હાફ બાઉલ જેટલું પાણી એડ કર્યું છે. એ પાણી એડ કર્યા બાદ આપણે જેટલી સિંગ લીધી છે એટલો જ આપણે ગોળ લેવાનો છે અને આ ગોળ પીગળી જાય એટલે આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે, જેથી કરીને આપણે ચીક્કી છે તે ગ્લશવાળી તૈયાર થઈ જશે. ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરવાની છે. ગોળ બરાબર એકદમ લાલ જેવો થઈ જાય અને એકદમ ઘાટો થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સિંગ એડ કરવાની છે. સિંગ એડ કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે. આપણી આ ચીક્કી બસ 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જશે. ઓછી મહેનતે અને સરસ મજાની ઘરે આપણે બનાવવાની છે ચીક્કીને. હવે આપણે પથ્થર ઉપર એક તેલ થોડુંક લગાવીને, જેથી કરીને સિંગ નીચે ચોંટી ના જાય, અને બરાબર આપણે એને થપથપાવીને વણી લેવાની છે વેલણની મદદથી. આપણી સરસ રીતના વણાઈ ગઈ છે. ત્યારબાદ આપણે છરીની મદદથી અથવા તો પિઝા કટરથી કટિંગ કરી દેવાની છે. જોઈ રહ્યા છો આપણી ચીક્કી તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો.